મેઘપરના અરજદારોનું પીએમ આવાસ યોજનામાં મકાન રદ થતા અન્યાયની બૂમ। લખપત તાલુકાના મેઘપર ગામના એક જરૂરિયાતમંદ અરજદારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાનું નામ મંજૂર થયા બાદ અચાનક રદ કરી દેવાતા તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। મેઘપરના રહેવાસી સોઢા તખ્તસિંહ હેમસિંહે આ બાબતે લખપત તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાયની ગુહાર લગાવી છે। અરજદાર સોઢા તખ્તસિંહના જણાવ્યા અનુસાર તેઓએ આવાસ યોજના માટે જરૂરી તમામ દસ્તાવેજો અને પુરાવાઓ સાથે સમયસર અરજી કરી હતી। યોજનાની યાદીમાં તેમનું નામ સામેલ હોવા છતાં કોઈ અકળ કારણોસર કે ટેકનિકલ ક્ષતિ બતાવીને તેમનું મકાન રદ કરી દેવામાં આવ્યું છે। અરજદારે જણાવ્યું હતું કે તેઓ મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે અને તેમને પાકા મકાનની અત્યંત જરૂરિયાત છે। રજૂઆતમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે ગ્રામ પંચાયત વિસ્તારમાં ખરેખર સક્ષમ હોય અથવા સરકારી નોકરી ધરાવતા હોય તેવા લોકોના આવાસ મંજૂર રાખવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ સાચા ગરીબ અને પાત્રતા ધરાવતા લોકોના મકાનો રદ કરવામાં આવ્યા છે, જે સમગ્ર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર અને ગેરરીતિની આશંકા જન્માવે છે। અરજદારે માંગ કરી છે કે કોઈપણ પક્ષપાત વગર સક્ષમ અધિકારી દ્વારા રૂબરૂ સ્થળ તપાસ કરવામાં આવે અને તેમની વાસ્તવિક પરિસ્થિતિ જોઈને ફરીથી આવાસનો લાભ આપવામાં આવે। ઉલ્લેખનીય છે કે અગાઉ મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવા છતાં ખોટા પુરાવાઓને આધારે મકાન રદ કરાયું હોવાનું અરજદારે ઉમેર્યું હતું। આ મામલે યોગ્ય તપાસની માંગ સાથે અરજીની નકલ જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર શ્રી કચ્છ ભુજને પણ રવાના કરવામાં આવી છે। રિપોર્ટ બાય આદમ નોત્યાર, બ્યુરો ચીફ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, લખપત તાલુકા। સોઢા વિક્રમસિંહ તખતસિંહ। શું બાપુ તમે તમારી શું ફરિયાદ છે ને શું તમે મીડિયા સમક્ષ જણાવવા માંગો છો? હું એમ જણાવવા માગું છું કે મારા પિતાજી મોટી ઉંમરના માણસ છે। અમારા મેઘપર ગામમાં રહેવા માટે પ્લોટ નથી। 20 વર્ષોથી મેઘપર ગામમાં રહીએ છીએ અને જે પૈસાવાળા છે, પદવાળા છે, જેની નોકરિયાત છે, એમના મકાન પણ પાસ કર્યા છે અને એને મોકા આજ પણ બનાવ્યા પણ નથી અને અમારા ગરીબ માણસોના મકાન રદ કરી દેવામાં આવ્યા છે, સોઢાના બેના। તો આપ સાહેબ શ્રી તમામ અધિકારીઓને મારી એવી વિનંતી છે કે મોકા ઉપર આવી ટીડીઓ સાહેબ પણ જોઈ શકે છે અને આપ ઉપરી અધિકારીને પણ વિનંતી કે ટીડીઓ સાહેબને જાણ કરી અને અમને ગરીબ માણસને ન્યાય આપવામાં આવે એવી મારી વિનંતી છે। એને જે લિખિતમાં મેં રજૂઆત પણ એમને સાહેબશ્રીને પહેલાં પણ ઘણી બધી અરજીઓ કરી છે અને હમણાં પણ આ લિખિતમાં અરજી દીધું છું। મુખ્યમંત્રી સ્વાગત સુધી મેં મારા પ્રયત્નો કરી ચૂક્યો છું પણ મને મારો કોઈ ન્યાય મળતો નથી। તો એ મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે મોકા પર આવી તપાસ કરી ગરીબ માણસને ન્યાય આપવામાં આવે તો એવો બીજો પણ ગરીબ માણસ સાથે ના થાય અને જવાબદારી અધિકારી ઉપર તો કડક પગલાં લેવામાં આવે। મુદ્દો શું છે આમાં? તમે ક્યારે શું પગલાં લીધા છે? તમારું ઇન્દિરા આવાસમાં મકાન પાસ થયું હતું? મારો પ્રધાનમંત્રી પીએમ મકાન પર પાસ થયો છો પણ તલાટી સહમંત્રીને એવું કહેવું છે કે એમને આપણે દબાણમાં મકાન ધરાયું છે પણ આજ મોકા પર જો મારા ભાઈ નરપતસિંહ તખતસિંહ છે એનો રાશન કાર્ડ પર અલંગ છે પણ જો એનો સસુરાલ વાળાએ એની જમીન વેચાણથી કરી હતી, એમને દીકરીને પૈસા આપ્યા હતા, એને લીધે નરપતસિંહ નાનો રૂમ પતરાવાળો બનાવ્યો છે પણ તખતસિંહ નામે આજ પણ તલાટી સમિતિ પર લિખિતમાં મેં દીધું છે તલાટી દાખલો કે કોઈ પણ મકાન, પ્લોટ કે જમીન કાંઈ બોલતું નથી મેઘપર ગામમાં। તો કયા કારણસે અટકાયત કરી છે? એક ખોટા વિરોધવાદ રાખી અને એમને ખોટી રીતે ષડયંત્ર અમારા સાથે કર્યો છે એમને। તમે એના માટે કયા અધિકારી પાસે ગયા હતા? મેં ટીડીઓ સાહેબ પાસે પણ ગયો છું, ડીડીઓ સાહેબ પણ ગયો છું, કલેક્ટર સાહેબ પણ પાસે એકવાર ગયો તો કલેક્ટર સાહેબ પાસે, ડીડીઓ સાહેબ પાસે મને મોકલ્યા હતા। તમામ પ્રયત્નો કરી ચૂક્યો છું। મુખ્યમંત્રી સ્વાગતમાં પણ અરજી દીધી હતી, એમાં પીએમ આવાસ યોજનામાં પ્રકાશભાઈ આવ્યા હતા હું અને એમને નકલું પણ રવાની કરી હતી, અહીંયા આવી હતી પણ એમને ખોટો છે લખી દીધું કે પીએમ એમને 100 ચોરસના પ્લોટની માંગણી નથી કરી પણ મેં હમણાં જે આ ટીડીઓ સાહેબને હું જે અરજી દીધી છે એમાં મેં નકલ સાથે સમાવેશ કરી છે કે મેં 2018માં પ્લોટની માંગણી કરી હતી કે ભાઈ કાયદેસરનો પ્લોટ મળતો હોય તો બરાબર, નહીં તો વેચાણ તરીકે પણ મને પ્લોટ મળે તો હું મારી મકાન બનાવી રહી શકું। ટીડીઓ સાહેબે શું કીધું? કે થઈ જશે, જ્યારે ત્યારે હું કર્મચારીઓ પાસે આવું તો એવી જ મને જવાબ મળે છે કે તમારું કામ થઈ જશે પણ કેટલા 5 વર્ષથી હું હેરાન થયું છું, મારું કોઈ કામ થતું નથી। સ્વાગત કાર્યક્રમમાં તમને લેખિતમાં શું આપ્યો છે? એટલે સ્વાગત કાર્યમાં મેં લિખિતમાં આવ્યો કે હું ગરીબ માણસ છું અને મેં એવું લીખી દીધું તો સ્વાગત મુખ્યમંત્રી સ્વાગતમાં
પહેલે તો મેં અહીંયા તાલુકા સ્વાગતમાં અરજી દીધી હતી, પછી મેં મુખ્યમંત્રી સ્વાગતમાં અરજી દીધી કે હું ગરીબ માણસ છું, વિક્રમસિંહ તખતસિંહ પહેલાં જીઆઈડીમાં ફરજ બજાવતો હતો, તો પૂંજુબા વાઘજી જાડેજા સાથે મારો એવો વિકરણ બન્યો હતો. પછી પૂંજુબા વાઘજી જાડેજા સાથે પણ અમારી પતાવટ થઈ ગઈ સમાજને લીધે. પછી પૂંજુબાબા એમને પીએસઆઈ અને એમણે બધે હું કેમ આઈજી સાહેબ જોડે ગયો હતો, તો એનો વિરોધ રાખીને અમે મારા ભાઈ વિકલાંગની દુકાન આગળ તાર ફેન્સિંગ કરી હતી. તાર ફેન્સિંગ કરી તો મેં નરાયલ પોલીસ સ્ટેશને એમના વિરુદ્ધ એફઆઈઆર કર્યો. એનો વિરોધ રાખી અને કાનજી આશા બલિયા અમારા ઉપર ખોટો એટ્રોસિટીનો કેસ કર્યો હતો. એ કેસ પણ હાઈકોર્ટમાં સ્ટેજ છે અને એનો ક્રોસ કેસ છે. મારો ભાઈ વિકલાંગને એના ઉપર ક્રોસ છે, એ પોતે તારીખો ઉપર પણ જાય છે. અને હમણાં એ કેસ રહ્યો, એ અમારો કેસ પણ અહીંયા ભુજ કોર્ટમાં આવ્યો છે. એનામાં મેં તમામ જુબાની અમારા સાથે જે 185 જણે સહી કરી દીધી હતી, સરપંચ પણ પોતાના લેટર પેડ લખી દીધો, એ તમામ નકલો અમે STCLના સાહેબશ્રીને જબાની પણ લખાવી છે. અને હવે મને એવી આશા છે કે મને મારો ન્યાય મળી જશે.